માતાજીની ભક્તિ અને આરાધના કરીને મનવાંછિત ફળ મેળવવાનો રૂડો અવસર એટલે નવરાત્રી। ચૈત્ર અને આસો નવરાત્રીમાં ભાવિકોનું ઘોડાપુર આશાપુરી માતાજીના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્ય બને છે। નવસારીનું આશાપુરી મંદિર વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતું ગાયકવાડ રાજાના રજવાડા સમયનું 400 વર્ષ પૌરાણિક આશાપુરી માતાનું ધામ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। પ્રેમ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક એટલે માં આશાપુરી। લગભગ 388 વર્ષ પૌરાણિક ઐતિહાસિક આશાપુરી માનું મંદિર વિશેષ ઐતિહાસિક મહત્વ અને વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતું ગાયકવાડ રાજાના સમયનું પૌરાણિક આશાપુરી માતાનું મંદિર દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં આવેલું છે। નાના દેશી રજવાડાઓથી ચાલતા બરોડા રાજ્યના ભાગ તરીકે નવસારી શહેરને વિકસાવવામાં આવ્યું હતું, જેમાં રજવાડાઓની આશા પૂર્ણ કરનારું અને આસ્થાનું પ્રતીક બની ગયેલું આશાપુરી માતાનું પવિત્ર યાત્રા સ્થળ બની ગયું છે। ત્રિવેણી સંગમ ધરાવતું આશાપુરી માતાનું ધામ લોકો માટે એક અનોખું ધામ છે। ગાયકવાડ રાજાને સ્વપ્નમાં આવીને માતાજીએ પોતે આ સ્થળે હાજરા હજુર હોવાની વાત કહીને ચમત્કારિક પરચો આપ્યો હતો। સયાજીરાવ ગાયકવાડ અહીંયાથી પસાર થતા અને રાતવાસો અહીંયા આ કમ્પાઉન્ડમાં 21 વડ હતા। તે વડની નીચે રાતવાસો કરતા એમને સપનામાં માતાજીએ કીધું કે આ વડની નીચે હું છું તો તું મને બહાર કાઢ। ત્યારે ગાયકવાડે કીધું કે હું મારા કામે નીકળું છું ને મારી આશા પૂરી થાય તો હું તરત આવીને તમને અહીંયાથી બહાર કાઢીશ। ને પછી સયાજીરાવ ગાયકવાડની આશાઓ પૂરા થઈને પછી વળતા આવતી વખતે માતાજીને બહાર કાઢ્યા। 3 મૂર્તિ છે, ગણપતિ દાદા, આશાપુરી માતા, માર્કંડ ઋષિ એ સાથે જ નીકળી છે, એક સાથે જ છે ને તે આપણા હિન્દુસ્તાનમાં કશે છે નહીં। દક્ષિણ ગુજરાતનું એકમાત્ર મંદિર છે જે હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓના બિલમાં રાહત અને ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરે છે। વર્ષ દરમિયાન મંદિરમાં 2 મોટા ઉત્સવ કરવામાં આવે છે, ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી। નવરાત્રીની નોમના દિવસે મોટો હવન કરવામાં આવે છે। હવનમાં નવસારીથી આજુબાજુના શહેરો અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર દર્શન કરવા માટે ઉમટી પડે છે। મોટો હવન કરવામાં આવે છે। હવનની અંદર લગભગ 50,000થી વધારે પણ નાળિયેર શ્રીફળ હોમવામાં આવે છે। આ રીતે 2 મોટા ઉત્સવ કરવામાં આવે છે। માતાજીની સાલગીરા પણ ડિસેમ્બરની અંદર ઉજવવામાં આવે છે। આ મંદિર એક જ એવું મંદિર છે દક્ષિણ ગુજરાતમાં કે જે મંદિર ગરીબોને, હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને, જે જનરલમાં દાખલ થાય છે તેને
રાહત આપવામાં આવે છે. આ રાહતની રકમ 22 થી 25 લાખ રૂપિયા વાર્ષિક થાય છે. મંદિરની અંદર આપણે મે મહિનાની અંદર ગરીબ વિદ્યાર્થીઓને 30% દરે નોટબુકનું પણ વિતરણ કરવામાં આવે છે. આ રીતે મંદિર એક ઐતિહાસિક મંદિર છે. માતા દરેક વ્યક્તિની આસ્થા મનોકામના પૂર્ણ કરે છે, એટલે મંદિરોમાં હરિભક્તોની ખૂબ જ ભીડ રહે છે. શહેરના મધ્યે આવેલું આશાપુરી માતાનું મંદિર શહેરમાં એક જમાનામાં મોટા મંદિર તરીકે ઓળખાતું હતું. રજવાડાઓના સમયથી ભક્તોની રક્ષા કરતી મા આશાપુરીના દર્શને ભાવિકોની આસ્થા અને શ્રદ્ધા અતૂટ છે. દુનિયાના દુઃખ હરતી મા આશાપુરી સર્વ ભક્તજનોનો સહારો છે. એ મા બાપ જેવી માતાજીની વિશે માં કામ કરે એવું બીજું કોઈ કામ નહીં કરે. કે આપણે માનને માનીને તો માં આપણે આ થાળ લઈ જાય જમવા માટે. માતાજી આપણા માટે માં એવી છે ચીજ કે આપણે નો ધાર્યું હોય ને એ કામ માં કરી શકે એમ છે. કેવા કામો તમારા છે? બધાય કામ થાય છે. હું એક દુખિયારી છું, મારા માં નથી, બાપ નથી, કોઈ નથી પરિવારમાં. સાસુ સસરામાં મારે બધું છે, કરોડપતિ છું, પણ માવતરમાં કોઈ નથી. પણ માને હું આમ આંખ બંધ કરું તો મામા બધા કામ કરે છે. પોતાના કામ અને વ્યવસાય અર્થે જતા પહેલા નવસારી વાસીઓનો આશાપુરી માના દર્શન કરવાનો નિત્યક્રમ છે. આશાપુરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા એવા પણ ભક્તો છે જે વર્ષો પહેલા નવસારીમાં સ્થાયી થયેલા હોય અને ત્યારથી જ માતાના મંદિરે નિયમિત શીશ ઝુકાવી માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય. અમે નવસારીમાં 20-25 વર્ષથી અહીંયા રહીએ છીએ. 20-25 વર્ષથી, અને નવસારીની અંદર ઘરથી નીકળીએ એટલે મંદિરના દર્શન કરી નીકળીએ છીએ. તમારો તમામ કામ સફળ થાય છે, અને દેશ વિદેશથી બધા માણસો આવે એમના પણ કામ સફળ થાય છે. કોઈ પણ મંદિરમાં માતાજીની પ્રતિમાની સાથે બીજા કોઈ દેવી દેવતાઓની મૂર્તિઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે. નવસારી શહેરના આશાપુરી માતાના પૌરાણિક ધામ આશાપુરી મંદિરમાં માતાની પ્રતિમા સાથે શિવપુત્ર અને સર્વે દેવોમાં પ્રથમ પૂજનાર ગણેશજી તથા માતાની કૃપા દ્રષ્ટિ પામેલા માતાના ભક્ત ગણાતા માર્કંડેય ઋષિની સંયુક્ત પ્રતિમાઓ બિરાજમાન છે. દરેક કુટુંબના અલગ અલગ કુળદેવીઓ હોય છે. તેવી જ રીતે દરેક શહેર કે જિલ્લાના પણ માતાજી હોય છે. ત્યારે 400 વર્ષથી નવસારી શહેરના માતાજી મા આશાપુરીએ તમામ નગરજનોના દુઃખ દૂર કરનારી માતા બન્યા છે. ત્યારે અન્ય શ્રદ્ધાળુઓ માટે પણ અક્ષય ફળ આપનારી માનું ધામ ખરેખર મોક્ષ આપનારું બન્યું છે. મારું મૂળ વતન મહેસાણા, તાલુકો ઊંઝા, મોજે ગામ કરલી. હું 1991થી નવસારીમાં વસું છું. દરરોજ માતાજીના દર્શન કરવા માટે આવું છું. મને આશાપુરી માતાના દર્શન કરવાથી ખૂબ આનંદ આવે છે અને મારી મનોકામનાના કામ પૂર્ણ થાય છે. આશાપુરી માતાનું અપરંપાર છે, જેથી નવસારી આસો સુદ આઠમના દિવસે માતાજીનો મોટો હવન થાય છે અને શ્રીફળનો મોટો હોમ થાય છે. માતાજીના આસ્થાથી મારા ઘણા બધા કામ થઈ ગયા છે. મારી કુળદેવી બાણ માતાજી છે, પણ મને બાણ માતાજી અને આશાપુરી માટે પૂરેપૂરો ખૂબ જ શ્રદ્ધા છે અને ખૂબ વિશ્વાસ છે. માતાજી મારી મનોકામના પૂર્ણ કરે છે. જય આશાપુરી માતાજી. નવરાત્રિમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને માતાજીને રીઝવીને ભક્તો મનોવાંછિત ફળ મેળવે છે.
સમગ્ર વર્ષ માતાજીની આરાધના કરતા ભાવિકો પોતાની મનોકામના પૂરી કરવા જોજનો દૂરથી નવરાત્રિમાં માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી નવી શક્તિનો સંચાર કરે છે. વર્ષોથી આશાપુરા માતાના દર્શન કરવા આવીએ છીએ. અમે ભણતા હતા ત્યારથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા અમારી અતૂટ શ્રદ્ધા છે. ઘણા પક્ષોના નેતાઓ પણ અહીંયા આવે છે, કાર્યકર્તાઓ આવે છે અને અહીંયા દર્શન કરીએ એવી અમને આશા છે. એવું લાગે છે કે અહીંયા પોતાની શ્રદ્ધાઓ પૂર્ણ થાય છે. ઘણા લોકો અહીંયા આવે છે. નોરતાઓમાં બી દરેક નોરતાઓમાં અમે અહીંયા આવીએ છીએ. ડેઇલી જ આવીએ છીએ. અમે ભણતા હતા ત્યારથી અમે આવીએ છીએ. દક્ષિણ ગુજરાત ઉપરાંત અનેક રાજ્યો માટે માથું ટેકવાનું પવિત્ર ધામ બનેલ આશા પૂરી કરનાર આશાપુરી માતાજીના શ્રદ્ધાળુઓના ધસારાને લઈને મંદિરમાં અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને આશાપુરી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. બદલાતા જમાનાની આધુનિકતા અને નાસ્તિકતા તરફ પ્રયાણ કરી રહેલા મનુષ્યના દિલમાં આજે પણ શ્રદ્ધા અને ભક્તિ કાયમ છે. એ જ ભક્તની ભક્તિ છે. પણ હું અહીંયા આવું છું દર વાર તહેવારે. માતાજી પ્રત્યે મને બહુ જ શ્રદ્ધા છે. બધા લોકો કહેતા જ હતા કે આવું છે તેવું છે, પણ અહીંયા આવીને મેં માનતા બી માનેલી હતી અને મારી માતા આશાપુરી માતાના માનતા માનવાથી મારી શ્રદ્ધા પૂરી બી થઈ અને મને માતાજી પ્રત્યે બહુ જ શ્રદ્ધા છે અને એ પૂરી થાય જ છે. અહીંયા બધા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગે લાગવા આવે છે. માતાજીના પરચાઓની બોલબાલાઓ તો શહેરો અને રાજ્યોમાં છે, જેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આશાપુરી માના દર્શને ભાવિકોનું ઘોડાપૂર ઉમટે છે અને તમામ ભક્તો પોતાની જોડી ભરીને જ જાય છે. દરેક ભક્તોની શ્રદ્ધા અનુસાર માતાજી પ્રસાદ આપી કોઈને પણ નિરાશ નથી કરતા. હું આશાપુરી મંદિરમાં છેલ્લા 28 વર્ષથી આવું છું. બહુ જૂનું પૌરાણિક મંદિર છે અને ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે આ મંદિર અને દરેક ભક્તોની દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા માતાજી હાજર હજુર છે. કોઈ બીમારી હોય, માંદા સાજા હોય, કંઈ બી હોય, તમારી જે કંઈ માનતા સાચા દિલથી તમે અરજ કરો તો એ હંમેશા પૂરી જ થાય છે. વિવિધ દંતકથાઓ સાથે ઐતિહાસિક મહત્વ ધરાવતા આશાપુરી માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે માતાજી સમક્ષ ચિઠ્ઠી મૂકવામાં આવી હતી, પણ માતાજીની પરવાનગી ના મળતા ગર્ભગૃહ સિવાય મંદિર બહારનો જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. વર્ષોથી ભક્તોની આશા પૂરી કરતી માં આશાપુરી સમગ્ર દેશના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.